માતાજી મિત્રો, આપણી કુળદેવી કે આપણા કોઈ બી દેવ કેટલા રૂપ ધારણ કરી શકે એ અમૃત ભુવાજી કરી એમનો વિડીયો જોઉં તમે જેવા સાથે દેવી હું મેલડી કદાચ મહાભારતનો અર્જુન બની જાઓ તો હું તમારા માટે કૃષ્ણ બની જાઉં મેલડી પ્રહલાદ જેવા ભક્ત બની જાઓ તો તમારા માટે વિષ્ણુ બની જાઉં મેલડી અને કદાચ રાવણ જેવા ભક્ત બની જાઓ તો તમારા માટે શિવ બની જાઉં મેલડી। હરેક દેવ મિત્રો બધાના કામ કરે એવું હાટું નથી કે આપણે મેલડી પૂજીએ તો મેલડીમાં જ આપણું જ કામ કરે બીજાનું પણ ના કરે। ચામુંડમાં, મેલડીમાં, ગોગા મહારાજ, પછી સતીમાં, સિગોતરમાં બધી માતાઓ એક જ સમાન હોય છે, ખાલી માતાજીનું નામ અલગ છે, બાકી માતા તો એકની એક જ આપણા કુળદેવી બધાની એકની એક જ હોય છે। એટલે અલગ અલગ ભેદભાવો માટે આપણે એમ કહીએ કે અમારે મેલડીમાં પૂજીએ, અમે સિગોતરમાં નથી પૂજતા, એવું કોઈ ના હોય। મેલડીમાંને પૂજો, સિગોતરમાંને પૂજો, સધીમાંને પૂજો, જ્યારે પણ દુઃખ પડશે ત્યારે આ બધી માતાઓ તમારી સાથે જ રહેશે। એટલે આપણે કોઈ ભેદભાવ નહીં કરવાનો મિત્રો। કોઈ ચામુંડને પૂજતું હોય, આપણે ચામુંડને ના પૂજતા હોય તો બી ચામુંડ માની જઈ આપણને જે બોલાવવામાં કોઈ વાંધો આવતો નથી। જો વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો, અમારી આઈડીને ફોલો કરજો। જય મા મેલડીમાં, સૌના રક્ષા કરજે માં, જય માતાજી।